શિવજીને બિરાજતા હોય એ નદીનું પાણી ન પીવું. તેથી ભારતની બધી જ નદીઓના કિનારે ભગવાન મહાદેવ વિરાજે છે. ભારતના પ્રાચીન જે સરોવરો, મુખ્ય સરોવરો છે, બધા સરોવરના કિનારે શિવ બિરાજે છે. ગામડે ભગવાન મહાદેવ, નગરે મહાદેવ છે. આમ તો શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કે હર મનુષ્ય 3 સમય ભગવાન શિવનું દર્શન કરવા માટે જવું, પણ એટલો સમય તો આપણી પાસે હોય ને કઈ. આખા દિવસમાં 3 વાર ક્યારે શિવાલય જવું? એ ન થઈ શકે તો આખા દિવસમાં 1 વાર શિવાલય જવું. પ્રાતકાલે જાઓ, બહુ સારું. શિવ મહાપડા ગ્રંથનો એક શ્લોક છે કે જે કોઈ પ્રાતકાલે શિવજીનું દર્શન કરે, પ્રાતઃ વિધિ કર્મ જ્ઞેયમ, એ મનુષ્ય પ્રકૃતિના ઋણમાંથી મુક્ત રહે છે. પ્રકૃતિ એટલે ધરતી આપણને ધારણ કરે છે, વૃક્ષો આપણને પ્રાણ આપે છે, આકાશ આપણા પર અનુગ્રહ કરે છે. આ બધી જ પ્રકૃતિને આધારિત આપણું જીવન છે. પ્રકૃતિનું આપણા પર ઋણ છે. એ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે શિવ મહાપડા ગ્રંથે એમ કે પ્રાતર વિધિ કર્મ જ્ઞેયમ, પ્રાતકાલે શિવનું દર્શન કરવું જ જોઈએ. મધ્યાહને કામિકમ તથા, મધ્યાહને જ્યારે શિવનું દર્શન કરીએ ત્યારે કામનાઓની પૂર્તિ થાય. સાયાને શાંતિકમ, સંધ્યા સમયે જ્યારે શિવનું દર્શન કરીએ છીએ ત્યારે ભગવાન આપણને શાંતિ આપે છે. આવી રીતે ભગવાન મહાદેવના દર્શનનો મહિમા છે. ભલે દિવસમાં 3 વખત નહીં, 1 વખત મહાદેવનું દર્શન કરવા માટે શિવાલય જઈએ. સવારમાં સમય ન હોય તો ગમે ત્યારે રાત્રે જાઓ, શિવાલય 24 કલાક ખુલ્લું રહે છે. અત્યારે તો સમય સંજોગોને જોઈને આપણે શિવાલયને આપણે તાળા મારી દઈએ છીએ, કમાડ બંધ કરીએ છીએ. બાકી એક યુગ એવો હતો, શિવાલયમાં કોઈ દરવાજા હતા જ નહીં. 24 કલાક શિવાલય જીવ માત્ર માટે, શિવ નિરંતર તેમનું કલ્યાણ કરવા માટે જાગૃત રહે છે. એવા ભગવાન શિવ છે. તો રોજ ન જઈ શકો તો 7 દિવસમાં 1 વાર સોમવાર ભૂલવો નહીં. શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો, કામના મનોકામના પૂર્ણ કરનારો અને શાંતિનું દાન કરનારો સોમવાર છે. કથા સાંભળ્યા પછી એટલો એક નિયમ આપણે લેવું, ભાઈ હાલો દિવ્ય ધામમાં આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કર્યું તો આપણે એક નિયમ લઈ, ભાઈ દર સોમવારે ભગવાન મહાદેવનું દર્શન કરવા શિવાલય જવું. જીવનમાં કંઈ નવું દેખાશે, નવું તમને લાગશે. પણ ભલે સોમવારે પણ ન જઈ શકે તો મહિનામાં 1 વાર તો જવું જ. ક્યારે? કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપે નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ કે પાપ ન ચાલે. મહિનામાં 1 વાર તો જઈએ. કૃષ્ણ પક્ષની ત્રયોદશીને આપણે શિવરાત્રિ કહીએ છીએ. પ્રદોષ પૂજા કરવી. કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સંધ્યા સમયની કરેલી પ્રદોષ પૂજા કહી શકાય. અથવા ત્રયોદશી ચતુર્દશીનું મિલન થતું હોય તે સમયને પ્રદોષ કહેવાય. અથવા ત્રયોદશીના દિવસે સવારમાં દ્વિજચંદ્રના ઉપસ્થિતિમાં ભગવાન શિવનું પૂજન કરવું, તેને પ્રદોષ પૂજા કહેવાય છે. પ્રદોષ પૂજા એટલે જીવનના દરેક દોષોમાંથી મુક્ત કરનારી શિવજીની પૂજા છે. એને પ્રદોષ પૂજા કહેવાય છે. મહિનામાં 1 વાર જઈએ. અરે મહિને 1 વાર પણ ન જઈ શકાય તો 12 મહિને 1 વાર ભૂલવું નહીં. રાજરાજેતી મહારાજેતી મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીનું વિશેષ પ્રકારે પૂજન અર્ચન દર્શન કરવું જોઈએ. શિવાલય આપણા સૌના દુઃખોનું નિવારણ છે. શિવાલય આપણા માટે સુખનું કેન્દ્ર છે. શિવાલય આપણા માટે સૌ માટે મનોકામના પૂર્ણ કરનારું છે. તેથી આપણા ગામની અંદર શિવાલય હોય તો જવું એ આપણા માટે હિતકારક છે. શા માટે શિવાલય જવું? પ્રશ્ન થવો જોઈએ. આપણા જીવનના દુઃખોનું નિવારણ શિવાલય છે. શિવાલય મત છોડ ભોલે સુનતે હે સબકી તું ભી દોડ. તેથી મારા ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનોને સૌને મારી પ્રાર્થના છે, શરૂઆત તો કરો. તમારા જીવનમાં કંઈ નવું દેખાશે, નવું કંડારાશે, નવા વિચારો આવશે, નવી દુનિયાનું સર્જન થશે. આપણે ઋષિમુનિઓની પરંપરા છે, આપણા પૂર્વજોની પરંપરા છે.
આપણા ગામની અંદર કેટલું સુંદર સોમેશ્વર મહાદેવનું શિવલિંગ છે, કેટલું પ્રાચીન, કેટલું જૂનું સુંદર મજાનું શિવાલય છે. નંદી મહારાજ કેટલા પ્રાચીન છે, કુર્મ કેટલો પ્રાચીન છે, ગણપતિ મહારાજની મૂર્તિ કેટલી પ્રાચીન, હનુમાનજી મહારાજની મૂર્તિ કેટલી પ્રાચીન છે. ભલે નાનકડું શિવાલય છે આપણું, પણ આપણા ભાગ્યને ખોલનારું સ્થાન છે, આપણા ભાગ્યને ઉજાગર કરનારું સ્થાન છે. આપણે દિવ્યધામમાં જયારે શિવ મહાપડ કથાનો પ્રારંભ કર્યો, ત્યારે શિવ મહાપડ ગ્રંથની પોથી યાત્રા, કલશ યાત્રા ભગવાન સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી પ્રારંભ કર્યો. આપણે સુંદર ભગવાન બિરાજતા હતા, મહાદેવને જલાભિષેક થયો, ભગવાન મહાદેવની પૂજા થઈ, શિવ મહાપડ ભગવાન સોમેશ્વર મહાદેવને અર્પણ કર્યા, સ્પર્શ કરાવી અને આદર સાથે, ભક્તિ સાથે સોમેશ્વર મહાદેવને પ્રાર્થના કરી અને સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી આ કથા યાત્રાનો પ્રારંભ થયો. આજ કથાનો 6થો દિવસ આવી ગયો, ખબર પણ ન પડી. અનેક ભાઈઓ બહેનોને કથામાંથી પ્રેરણા મળશે, અનેક ભાઈઓ બહેનોના હૃદયમાં ભગવાન શિવજીના નામની દીપ પ્રજ્વલિત થશે, જ્યોત જાગૃત થશે. આપણા દિવ્ય ધામમાં તો વેરાય માતાજી જ્યોતિ સ્વરૂપે બિરાજે છે, એના પ્રતીક સ્વરૂપે સૌના હૃદયમાં શિવજી જ્યોતિ સ્વરૂપે પ્રકાશિત જ્ઞાનનું ઉજાગર કરનારા બિરાજે. તેથી કોઈ સંપ્રદાય છોડવાનો નથી, કોઈ પરંપરાને છોડવાની નથી, કોઈ પરંપરાને તરછોડવાની નથી, પણ આપણા હૃદયમાં ભગવાન શિવને સ્થાન આપવાનું છે. કારણ કે વિશ્વના દેવતાઓનો ઈષ્ટ મહાદેવ છે, ઋષિમુનિઓનો ઈષ્ટ મહાદેવ છે, આપણા પૂર્વજોનો ઈષ્ટ મહાદેવ છે, આપણી કુલ પરંપરાનો ભગવાન મહાદેવ છે. તેથી મારા ભાઈઓ બહેનો વડીલોને સૌને મારી પ્રાર્થના છે, હૃદયમાં મહાદેવને સ્થાન આપજો. દુઃખોનું નિવારણ થશે, કષ્ટોનું નિવારણ થશે. ભીડભંજન મહાદેવ, દુઃખભંજન મહાદેવ, કષ્ટભંજન મહાદેવ, દુઃખ નિવારણ મહાદેવ, દરિદ્ર નિવારણ મહાદેવ. તેથી શિવાલય જવું જોઈએ, 2 પંક્તિ ભાવથી અને આદરથી. શિવાલય નચો, શિવાલય નચો, શિવાલય નચો, શિવાલય નચો. બોલે સુનતે હૈ સબકી, બોલે સુનતે હૈ સબકી, તું ભી દો. શિવાલય નચો, શિવાલય નચો, શિવાલય નચો, શિવાલય નચો. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ભલે શિવાલયજીને ભગવાન શિવની પૂજા ન થાય, શિવાલયજીને મૌન થઈને બેસી જવું એ પણ શિવનું શ્રેષ્ઠ આરાધન છે. અનુભવ તો કરજો, અનુભૂતિ તો કરજો, ક્યારેક પ્રયોગ તો કરજો. ગામને ચોરે બેસવાથી, ગામના મધ્ય બેસવાથી, ગામના પાદરમાં બેસવાથી કલ્યાણ થાય કે ન થાય ખબર નથી, પરંતુ ભગવાન શિવજીના શિવાલયજી અને ધ્યાનસ્થ બેસી જશો, આપણું, આપણા પરિવારનું સર્વ રીતે મંગલ ને સર્વ રીતે કલ્યાણ થશે. શિવાલય કોઈ સામાન્ય સ્થાન નથી. બુદ્ધેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, સર્વેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, ભાવેશ્વર મહાદેવ, ભૂતેશ્વર મહાદેવ, ચંદ્રેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવ, સર્વેશ્વર. તેથી શિવાલય જવું જોઈએ. मानव देह तुझे फिर ना मिलेगा, शिव बदले तेरे काम आएगा. આપણા સૌરાષ્ટ્રમાં, આપણા ગામડા ગામની અંદર જિંદગી આખી શિવાલય ન ગયો હોય, પણ અંત સમયે તેની જીવન યાત્રા પૂર્ણ થાય, એમના નામનો દીવો શિવાલય મૂકવા જવામાં આવે છે. હવે આપણે મર્યા પછી આપણા નામનો દીવો કોઈ શિવાલય મૂકવા જાય, એટલે ઘણાના દીવા તો રસ્તામાં ઓલાઈ જાય છે. ઘરેથી લોકો દીપ પ્રજ્વલિત કરી નીકળે રામ નામને ધૂન કરતા કરતા,
રસ્તામાં જતા જ દીવા ઓલાઈ જાય છે. ફરી પાછા એમ કે 2-3 હળગાવો હળગાવો દીવો એલાય કે પેટાવો એમ નહીં, પ્રજ્વલિત કરો ને હળગાવો. હવે આપણા મીરા પછી આપણા નામનો દીવો કોઈ શિવાલય મૂકવા જાય કે ન જાય, તેના કરતા જીવતા એકવાર શિવાલય જઈને દીપમાલા પ્રજ્વલિત કરી લેવી જોઈએ. જન્મ જન્માંતરનું અંજવાળું 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 થઈ જાય. જ્ઞાન રૂપે અંજવાળું, જ્ઞાન રૂપે પ્રકાશ મળે છે. ક્યારેક અવસર મળે તો શિવાલયમાં દીપમાલા પ્રજ્વલિત કરો, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સા તત્વ જ્ઞાન સંપન્નો. શિવાલય દીપમાલા પ્રજ્વલિત કરવાથી જ્ઞાનની ઉર્જા. હરિદાસભાઈ આવે તો પુરુષોત્તમ દાસ એમના બાપા શિવાલય દીપમાલાનું દર્શન કરતા વ્યવૃત હતા. મહાદેવના પરમ ભક્ત હતા. શ્રાવણ માસનો સોમવાર હતો. શિવાલયમાં દીપમાળા હતી અને ભગવાન મહાદેવને મસ્તક ઝુકાયું, ફરીવાર ઊંચું ન કર્યું. આવા મહાદેવના પરમ ભક્તો હોય છે. અને શિવપુરાણમાં કહ્યું પણ છે કે જેનું મૃત્યુ શિવાલયના આસપાસ થાય છે તેની પાછળ કોઈ પણ કર્મકાંડ, પૂજા પાઠ, તર્પણ અર્પણ કરવામાં ન આવે તો પણ એ જીવાત્મા પરમ લોકને પ્રાપ્ત થાય છે. આ શિવાલયનો મહિમા છે. તેથી જીવન ફરીવાર મળે ન મળે આ દુનિયામાં કોઈને ખબર નથી ભાઈ. અવસર મળ્યો છે, અવસરનો લાભ ઉઠાવીએ. બાકી તો અજ્ઞાની ક્યાં ફાલકો પાવે, તેરી મેરી મેં જન્મ ગુમાવે. આમ નામ આખું આપણું જતું રહે, આપણાથી કાંઈ થતું નથી ભાઈ. મેં કથામાં આગલે દિવસે કહ્યું હતું, આત્મઘાતી કોને કહ્યું? આત્મહત્યા કરીને આત્મઘાતી નથી કહ્યું. જે પોતાના આત્માના કલ્યાણ માટે કોઈ પણ સત્કર્મ, કોઈ પણ પુણ્યકર્મ, કોઈ સારું કાર્ય કરતો નથી, આત્મઘાતી છે. તેથી વધારે ને વિશેષ તો આપણાથી ન થઈ શકે. પણ આપણા ગામનું શિવાલય આપણા જીવતરનો ઉદ્ધાર કરનારું સ્થાન છે. તેથી અવસર મળ્યો છે. અને કેટલો નાનકડો અવસર ભાઈ. 100 વર્ષની આયુષ, 100 વર્ષ કઈ જીવન કહેવાય? કાલ હવાર ખબર ન, 100 વર્ષ આપણા પૂરા થઈ જાય. એમાં જીવા જીવા તો 60-70 જ હોય, પછી તો બધું ઢળડા કરવાના હોય. તેથી સુંદર આ પંક્તિ છે, દયાગીરી ગોસ્વામીની લખાયેલી છે. फिर ना मिलेगा शिव बदले तेरे काम आएगा. हे महादेव, हे महादेव. मानव देह तुझे फिर ना मिलेगा शिव बदले तेरे काम आएगा. शिव बदले तेरे काम आएगा. शिव हरि हो मन को टटोल. शिव हरि हो भोले सुनते हैं सबकी बोले. सुनते हैं सबकी तू भी तो. शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. हे महादेव. તાલી મહાદેવને બહાને શાબાશ. તાલી વિચારોને શાંત કરે. दिया लिया होगा तो साथ चलेगा. अंत समय तुझे मोक्ष मिलेगा. ભગવાને આપ્યું હોય તો થોડામાંથી આપ. આ કથામાં કેટલા દાતાઓએ કેટલું સરસ દાન કર્યું છે. ભલે આપણે બહુ મોટા દાન ન કરી શકીએ, આપણે યોગ્યતા અનુસાર દિવ્ય ધામના નિર્માણ અર્થે વેરાય માતાજીના જ્યોત સ્વરૂપે ભગવાનની પ્રતિમા, માતાની પ્રતિમા સ્થાપિત કરવા માટે
વઘાસિયા પરિવારને સારું લગાડવા માટે માંડની આપણા સૌરાષ્ટ્રની અંદર આટલી ભવ્યાતીત ભવ્ય કથા આ પહેલી વાર જોવા મળે છે. આટલી સુંદર, આટલી દિવ્ય, આટલી વ્યવસ્થિત. આ પવને વાવાઝોડે કેટલું વીખી નાખ્યું તો પણ પરિવાર આપણે ઊભું કર્યું. કેટલા ભાઈઓ બહેનોએ સૌ બાળકોએ કેટલી સુંદર સ્વયંસેવક તરીકે સેવા કરી. રોજના 20,000 માણસો ભોજન કરે છે દિવ્યધામમાં. 20,000 માણસો રોજના. કથા પૂરી થાય એટલે 15,000 માણસો ભોજન કરે. સવારથી સાંજ સુધી ભોજન પ્રસાદ રેલમ છલમ શરૂ હોય છે. આમાં કેટલા ડાયા માણસો, કેટલા સજ્જન માણસો, કેટલાની શક્તિ ભળેલી છે. વેરા માતાના મંદિર નિર્માણ માટે કેટલું સુંદર સુંદર દાન કર્યું છે, સવે પોતાની યોગ્યતા અનુસાર. વઘાસિયા પરિવારના પ્રમુખશ્રીએ કહ્યું કે 2029માં આપણે શિલાન્યાસ કરવો છે, તો ત્યાં સુધી મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી નિરંતર આપણે યોગદાન કરતા રહીએ. ઘરમાં એક ડબ્બો રાખીએ, ઘરમાં એક થેલી રાખીએ, પરચૂરણ શાકભાજી ખરીદવા જઈએ બજારમાં તો થોડું ઘણું પરચૂરણ તો વધે જ. એ પરચૂરણ આપણે તેની અંદર નાખી દઈએ. કાંકરે પાળ બંધાઈ જાય, એક બુંદ સરોવર ભરાઈ જાય. અને વેરા માતાના મંદિરના નિર્માણ માટે જેને જેને યોગદાન આપ્યું છે આ પવિત્ર દેવતુલ્ય દાતાઓને હું ગિરિબાપુ હૃદયથી ખૂબ બિરદાવું છું, ખૂબ હૃદયથી વધાવું છું, હૃદયથી પ્રણામ કરું છું. કેટલા મહિલા મંડળના બહેનોએ દાન કર્યું, કેટલા મહાનુભાવોએ દાન કર્યું. અને આપણે સૌના સાથ અને સહકારથી વઘાસિયા પરિવાર દ્વારા દિવ્યધામ આ કોઈ એક જાતિ જ્ઞાતિ માટે મળે, સૌ માટે છે. વીર સુરાપુરા પાતા દાદા સૌનું કામ કરે છે અને સૌનું આસ્થાનું કેન્દ્ર છે, સૌની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને પાતા દાદાને સામે બેસીએ તો આપણને કંઈક સારી અનુભૂતિ થાય, આપણને સારું ફીલ થાય છે. આપણે સૌ જઈએ છીએ ઉપડે કથા કરવા આવું એ પહેલા પાતા દાદાને જલ અર્પણ કરું, પ્રણામ કરું, પુષ્પમાલા અર્પણ કરું. ભુવાશ્રી સાથે હોય, રાજુભાઈ પણ સાથે હોય, અને ત્યાર પછી તેમનો આશીર્વાદ લઈ આમ કથામાં પ્રવેશ કરી. આમ તો બધી કથામાં હું પાછળથી આવું ભાઈ, કારણ કે એટલું મોટું ચાલીને આવે તો પછી એનો રેપ જમે કેટલું મોટું લાંબુ લોકો પછી. આ તો ઠીક છે તમારી વ્યવસ્થા સારી છે એટલે વચ્ચેથી આવી શકાય, નકર અવ્યવસ્થા ઊભી થાય. પણ પહેલી જ કથા એવી છે કે હું દરરોજ ભુવાશ્રીની સાથે આગળથી મંચ સુધી આવું છું, બાકી અમારો રસ્તો પાછળ હોય. પાછળથી આવું ને પાછળથી જતું રહેવાનું. આ અમારી સિસ્ટમ, જેથી કરીને વ્યવસ્થા પણ થોડીક ઓછી સંભાળવી પડે, કારણ કે સૌનો ભાવ હોય, સૌનો પ્રેમ હોય. હાથ તો કોઈ પકડે જ નહીં, બધા પગ જ પકડે. હાથ પકડતો તો સારું કહેવાય, માણસને કાંઈક ઉદ્ધાર થાય. હાથ તો કોઈ પકડવાળો હોય નહીં, પગ જ પકડવાવાળા હોય બધા. પણ આપ સૌને સારું લગાડવા માટે નહીં, પણ આપ સૌના સાથ અને સહયોગથી આપણા સૌરાષ્ટ્રની ભૂમિમાં આપણી કથાનો એક ડંકો લાગી ગયો. સારા મહાનુભાવોએ આ મોટી યાદી લીધી છે. દૂર સુધી આ કથાનો સંદેશ ફેલાણો છે. અને આ બધું તમારી સેવાનું ફળ છે, તમારા પુરુષાર્થનું ફળ છે, તમારા સમર્પણનું ફળ છે. મારે તો તૈયાર ઉપર ભગવાનની કથા ગાવાની છે, મારે તો ઉઠીને આ જ કરવાનું છે. ગામડે શહેર ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવ સુધી રોજ માટે અમે આખી ટીમ બસ રોજ માટે ભગવાનના ગુણગાન ગાવાના. અને કથાના આયોજકોએ એટલું ધ્યાન રાખવું જોઈએ, આ કથાને સફળ બનાવવા માટે અમારા સંગીતકાર મિત્રો, અમારા સાઉન્ડ સિસ્ટમના ઓપરેટર અને કથા વક્તા આ મુખ્ય હોય છે. આમાંથી કોઈનું પણ જો ધ્યાન રાખવામાં ના આવે ને કોઈની પણ તબિયત ખરાબ થાય તો કથા ડિસ્ટર્બ થાય. મારું પોતાનું પણ હું જો ધ્યાન ન રાખું તો પણ શરદી થઈ જાય, કેમ બોલવું, ઉધરસ થઈ જાય, કેવી રીતે બોલવું, ગળું ખંખેરતા બોલાય. ઘણા લોકોની પ્રવચન કરતા હોય તો કર્યા કરે. કથામાં એવું ન કરી શકાય. એના માટે ખાણી પીણી રહેણી કહેણી કેટલી કાળજી રાખવી પડે છે. એટલા મોટા આયોજનો થાય, એના આયોજનને સફળ બનાવવા માટે કેટલું સતર્ક રહેવું પડે છે. તેથી કથાના આયોજકોએ ખૂબ સાવધાન રહેવું જોઈએ કે જે કથાના પૂરા કથાના આયોજનને સફળ બનાવવા માટે એટલા લોકોનું યોગદાન હોય છે. સાઉન્ડ વાળો પણ જો સાવધાન ન રહે તો પણ ગડબડ થાય.
સંગીતકાર ભાઈઓ પણ આમ તેમ વિચલિત થઈ જાય તો પણ કથામાં ગડબડ થાય. મારી માનસિકતા પણ ખરાબ થઈ જાય, બગડી જાય તો પણ કથામાં વિચલિત થઈ જાય. કારણ કે માનસિકતા પરિપક્વ રહેવી જરૂરી છે, પ્રફુલ્લિત રહેવી જરૂરી છે. પણ એક વાત કહું, ખબર નહીં તમને કોણ શક્તિ પૂરી પાડે છે. આખી રાત જાગો છો અને પાછા દિવસે કામ કરો છો. કેટલી મોટી શક્તિ તમને ભગવાન પૂરી પાડે છે. 2-3 4 વાગ્યા સુધી ભજનો કીર્તનો રાત્રે ચાલતા હોય અને ફરી પાછા હવામાં તાજા તરોજા, કોઈના મોઢા પર થાક નથી દેખાતો. સૌના ચહેરા પર ઉર્જા છે અને સૌને એક જ ભાવ છે કે અમે પાતા દાદાની સેવામાં સંપડાયેલા છે, અમે વેરાય માતાજીની સેવા કરીએ છીએ, અમે ભગવાનની સેવામાં સમર્પિત છીએ. આમ ભોજન કરાતા તો કેટલો ભાવથી ભોજન કરાવે, કેટલો આદરથી સૌને ભોજન કરાવે છે. અને મહાદેવના દરબારમાં ધન સંપત્તિ વૈભવ તો સહી, લેકિન ભાવ ભાવાકરમ શિવ. આપણા રાજુભાઈ વઘાસિયાએ કહ્યું પ્રમુખશ્રીએ કે એટલો મોટો પવન આવ્યો, એટલો મોટો મંડપ ઉડી ગયો, બધું જ ખેદાન મેદાન થઈ ગયું. પેલા પ્લાસ્ટિકની ભૂંગળીમાં ભરાવેલી ધજા, એટલો પવન આવવા છતાં પણ એ ધજા અડીખમ રહી. આ છે ભગવાનને આપણે લાજ રાખે. ધજા ન પડે, ધજા ન પડે. ધજા હંમેશા ફરકતી રહી. હજી પણ છે, મંડપ ઉપર ધજા છે, પ્લાસ્ટિકની ભૂંગળીમાં છે. નગર એટલા પવનમાં એ ભાંગતા હું વાર લાગે, પણ નહીં, કોઈને કોઈ ભગવાન આપણે રક્ષા કરે. અને એટલી મોટી ભાગદોડ થઈ, એટલા મોટા ભાગમ ભાગ આપણે હોલમાં ઘૂસી ગયા દિવ્ય ધામમાં, પણ કોઈને ખરોચ ના આવી, કોઈને ઊની આંચ ના આવી, કોઈને નુકસાન ન થયું. કેટલી ભગવાનને આપણે લાજ રહે. કસોટી તો થાય, આગળ વધવું તેની પરીક્ષાઓ થાય. તેથી જીવન મળ્યું છે, ભગવાને આપ્યું હોય થોડામાંથી થોડું. નંદી મહારાજ શિવાલયમાં એ જ કહે છે, સત્ય નહીં રહે, તપ નહીં રહે, દયા નહીં રહે, પણ કલિયુગમાં માણસ થોડામાંથી થોડું દાન કરશે, એ પણ ભગવાન સુધી પહોંચી જશે. તેથી આ ભજનની પંક્તિ છે, દિયા दिया लिया होगा तो साथ चलेगा, तन का समय तुझे मोक्ष मिलेगा. दिया लिया होगा तो साथ चलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा, अंत समय तुझे मोक्ष मिलेगा. आंखें तू खोल शिव हरि बोल, आंखें तू खोल शिव हरि बोल. भोले सुनते हैं सबकी, भोले सुनते हैं सबकी, तू भी तो शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़, शिवालय न छोड़. તાલી મહાદેવને વાલે. તાલી પાડવાથી આરોગ્ય મળે, વિચારો શાંત થાય, ઉર્જામાં વૃદ્ધિ થાય, કીર્તનનો તાલ તાલે. આ ઋષિ મુનિઓની પરંપરા છે. તાલી પાડવાથી ભગવાન મળે કે ન મળે, પણ આરોગ્ય જરૂર મળે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. शिव के शरण में अपने शीश को धर ले, जीवन मुक्ति का सामान कर ले. અરે સુન્યો જરા.
જ્યાં અમારો નિવાસ સ્થાન છે ચાપરા ને ચરખા ચરખા, હા ચરખામાં એમનો આશ્રમ છે. કાલ સાંજે એમના આશ્રમે હું ગયો હતો, રસિકગીરીજી. આવતીકાલે બાપુને અચ્છા, આવતીકાલે જેમને વ્યક્તિગત મળવું હોય તેના માટે મને આદેશ આપ્યો છે. આવતીકાલે જેમને વ્યક્તિગત મળવું હોય તેને સવારે 9 થી 10:30 સુધી એડ્રેસ શ્રીરામ ફાર્મ હાઉસ, બાબરા, રાજકોટ હાઈવે, રઘુવીર હોટલની આગળ અમારો ઉતારો છે. ત્યાં ગામ કયું કહેવાય કીધું? ચરખા ચરખા ચરખો ચરખા. એક દિવસ માટે જેને આજુબાજુના ગામડાને જેને આવવું હોય તે સવારમાં આવી શકો છો. તો આઈએ ભાવ છે. लेकिन जिंदगी में 7 दिन आए कि ना आए किसी को पता है भाई. આમ તો જીવનના દિવસો તો 7 જ. એકવાર ભગવાન મહાદેવજીએ પાર્વતીને કહ્યું કે પાર્વતી મારે કઈ સંદેશ આપવો છે. તો પાર્વતી કહે છે મહાદેવજી આપનો સંદેશ શું તમારે? પણ આપ સંદેશ આપો પહેલા ગણેશ અને કાર્તિકેયને જરા હું બોલાવી લઉં. પાર્વતી અવાજ કરે છે, હે ગણેશ, હે કાર્તિકેય, અહીંયા આવો. કાર્તિક અને ગણેશ બંને આવે છે. માં કહે કઈ સેવા કરવાની છે? કાર્તિક ગણેશે સેવા નથી કરવાની પણ સાંભળવાનું છે. શું સાંભળવાનું છે માં? આપના પિતા ભગવાન મહાદેવજી કઈ સંદેશ આપવા જઈ રહ્યા છે, તમે સાંભળો. અને આપના પિતા જે કાંઈ બોલે તેમાં કઈ તથ્ય રહેલું હોય છે. અર્થ વગરનું, કારણ વગરનું અર્થઘટન ન કરે. ભગવાન મહાદેવજી જે પ્રવચન કરે, જે બોલે છે એમાં જગત અને જીવનું કલ્યાણ હોય છે. હવે પાર્વતી કહે છે મહાદેવ હવે શું કહેવા જઈ રહ્યા હતા? કાર્તિક અને ગણેશને બંનેને સાંભળવા મળે. શું કહો છો મહાદેવજી? જ્યારે ભગવાન મહાદેવ કહે છે લાંબુ લાંબુ મોટું મોટું પ્રવચન તો મારે નથી કરવાનું, પણ પાર્વતી હું તો એટલું જ કહું છું કે માનવે પોતાનું જો સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરવું હોય તો 7 દિવસમાં કોઈ સારું સત્કર્મ, સારું કાર્ય કરી લેવું જોઈએ. હવે જીવનના દિવસો તો 7 જ ને ભાઈ, અને ક્યારે રવિવાર આવી જાય એવી આપણને ખબર નથી રહેતી. ત્યારે પાર્વતી કહે છે પ્રભુ આપની વાત સાચી છે કે જીવનમાં કોઈ સારું કામ કરવું તો 7 દિવસમાં કરી લેવું જોઈએ. પણ મહાદેવ તમે જ ગળામાં સર્પ પહેરીને દુનિયાને સાવધાન કરો છો કે કાળ તારા ગળામાં પડ્યો છે, તેથી સત્કાર્ય કરવા માટે કાલ પર નહીં આજ જ કરી લે તું. તમે જ ગળામાં સર્પને ધારણ કરી મનુષ્ય માત્રને મૃત્યુનો સંદેશ આપી રહ્યા છો. એ કાળ તારા ગળામાં પડ્યો છે અને જીવનનું સત્ય, જીવનનું રહસ્ય એ મૃત્યુ છે. ક્યાં સમયે, કઈ જગ્યાએ, કઈ રીતે, ક્યાં ઠેકાણે આ દુનિયાનો કોઈ પણ માણસ જાણતો નથી. એ જીવનનું સત્ય પણ છે, જીવનનું રહસ્ય પણ છે. તેથી શાસ્ત્રોમાં કહ્યું બધી વસ્તુ પર ભરોસા રાખો પણ મૃત્યુ પર ભરોસો નહીં રાખો. કોઈ પણ સમય આપણા દરવાજે દસ્તક દઈ શકે છે, આવી શકે છે. ભગવાન આપ જ ગળામાં સર્પ પહેરી મનુષ્ય માત્રને એક સંદેશ આપી રહ્યા છો. જે કાંઈ કરવું હોય આજ કરી લે, કાળ તારા ગળામાં પડ્યો છે. ભગવાન આપની વાત સત્ય છે કે 7 દિવસમાં કાંઈ સારું કામ કરી લેવું જોઈએ, કાંઈ સત્કાર્ય કરવું જોઈએ. પરંતુ મહાદેવ આપ જો મને કહો તો મારી વાત એક રજૂ કરું. ત્યારે ગણેશ અને કાર્તિકે બંને પાર્વતીને કહે છે પાર્વતી માં આપ શું કહેવા માંગો છો? શંકર ભગવાને અનુમતિ આપી છે પાર્વતી આપ પણ કાંઈ બોલો. ત્યારે પાર્વતી કહે છે કે મહાદેવજી આપની વાત સત્ય છે
કે 7 દિવસની અંદર સત્કર્મ કરી લેવું જોઈએ, 7 દિવસની અંદર પુણ્ય કર્મ કરી લેવું જોઈએ. પણ મનુષ્ય જો પોતાના જીવનમાં કોઈ સત્કર્મ, કોઈ સારું કામ કરવું હોય તો સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત પામે એ સમયમાં કરી લેવું જોઈએ. જ્યારે કાર્તિકેય અને ગણેશ કહે છે, માં પિતાજી તો 7 દિવસ કહે છે અને માં તમે તો સૂર્ય ઉદય પામે અને સૂર્ય અસ્ત પામે એ સમયમાં કરી લેવું જોઈએ. ત્યારે કાર્તિકેય પૂછવા લાગે છે, હે માં પાર્વતી, આપ જ જવાબ આપો. ઉદય થતો કોઈ સૂર્ય જોવે અને પછી અસ્ત થતો સૂર્ય જોવે કે ન જોવે તેની કોઈને ખબર છે? માં આપની વાત સત્ય છે કે સૂર્ય ઉદય પામે ને અસ્ત પામે તેમાં સત્કર્મ સારું કામ કે કરી લેવું જોઈએ. પણ આ દુનિયાના ક્યાં માણસને બી ખબર છે કે ઉગતા સૂર્યને પ્રણામ કરે છે, સાંજે આથમતો સૂર્ય જોવે કે ન જોવે તેને ખબર નથી. ક્યારે અવસર પૂર્ણ થાય શું ખબર? ચિઠ્ઠી ફાડશે ઉપરવાળાની, વેળા હશે ત્યારે જવાની, સૌ સગું કુટુંબ ભેગું થશે, ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો કરશે, જરૂર નહીં હોય ત્યારે ખાવાની, 12 દિવસ તારી મોકાણા રાખશે, પછી મિષ્ટાન ખાવાની. સ્વાર્થની સગી આ દુનિયા, પ્રાણ ગયા પછી તને ભૂલી જવાની. આ જીવનનું સત્ય છે. આપણે જીવનમાં આપણે કઈ કરવું છે તો આપણા માટે આનંદનો વિષય રહેશે. કાર્તિકે કહે છે, માં આપની વાત સત્ય છે, પિતાજી આપની વાત પણ સત્ય છે. પિતાજી કહો છો આપ કે 7 દિવસમાં કોઈ સત્કર્મ સારું કાર્ય કરી લેવું જોઈએ. માં સૂર્ય ઉદય પામે અને અસ્ત પામે તેમાં કઈ શુભ કર્મ સત્કાર્ય કરી લેવું જોઈએ. સત્ય છે માં, પણ તમે બંને જો મને અનુમતિ આપો તો હું કઈ બોલું? ત્યારે ભગવાન ગણેશ કહે છે, અરે મોટા ભાઈ કાર્તિકેય, આપ પણ કઈ બોલો, આપ શું કહેવા માંગો છો? ત્યારે કાર્તિક સ્વામી બહુ સરસ વાત કરી કે પિતાજી કહે છે, ભાઈ ગણેશ 7 દિવસમાં કોઈ સત્કર્મ કરી લેવું. માં એમ કહે છે કે સૂર્ય ઉદય પામે ને અસ્ત પામે એમાં સત્કર્મ કરી લેવું. હું તો એમ કહું છું કે જેને કોઈ સારું કામ કરવું જ છે તેને તો શ્વાસ અંદર જાય ને બહાર નીકળે એ સમયમાં કરી લેવું જોઈએ. આપણે શ્વાસ લઈએ અને શ્વાસ બહાર છોડીએ આટલા સમયમાં કોઈ સત્કર્મ, કોઈ શુભ કર્મ, કોઈ સારું કામ કરી લેવું જોઈએ. ભગવાન ગણેશ ખૂબ રાજી થયા. ગણેશ ભગવાન કહે છે, મોટા ભાઈ કાર્તિકે, આપની વાત તો સર્વકતા ચડિયાતી નીકળે. પિતાજી 7 દિવસની વાત કરે છે, માં સૂર્ય ઉગે ને અસ્ત પામે એની વાત કરે છે, અને તમે મોટા ભાઈ કાર્તિકે કહો છો કે શ્વાસ અંદર જાય ને બહાર નીકળે એ સમયમાં સત્કર્મ કરી લેવું જોઈએ. પણ હે મોટા ભાઈ કાર્તિકે, હું તમને કઈ પ્રશ્ન કરી શકું? અરે નાનલા ગણેશ તો બોલી શકે છે. ભગવાન ગણેશ કાર્તિકને પૂછે છે, ભાઈ તમે એવું કહો છો કે શ્વાસ અંદર જાય ને બહાર નીકળે એમાં સત્કર્મ કરી લેવું જોઈએ, પણ તમે જ જવાબ આપો, શ્વાસ અંદર જાય ને બહાર નીકળે કે ન નીકળે એની કોઈને ખબર છે? તો કાર્તિકે કહે કે નહીં નાના ભાઈ, તો આપ કઈ રીતે કહી શકો કે શ્વાસ અંદર જાય ને બહાર નીકળે એમાં સત્કર્મ કરી લેવું જોઈએ? આપ જો મને અનુમતિ આપો તો મારી વાત રજૂ કરું. જ્યારે ભગવાન શંકર, મા પાર્વતી અને ભગવાન કાર્તિકે ગણેશને કહે છે, ગણેશ આપ શું કહેવા માંગો છો? ત્યારે ગણેશ ભગવાને બહુ સરસ વાત કરી છે. પિતાજી કહે છે 7 દિવસમાં કોઈ સત્કર્મ કરવું જોઈએ. માં કહે છે સૂર્ય ઉદય પામે અસ્ત પામે તેમાં સત્કર્મ કરી લેવું જોઈએ. મોટા ભાઈ કાર્તિકે તમે એમ કહો છો કે શ્વાસ અંદર જાય ને બહાર નીકળે એમાં સત્કર્મ કરી લેવું જોઈએ. પણ મારું તો એવું માનવું છે કે જે માણસે પોતાના જીવનમાં કોઈ સત્કાર્ય, કોઈ શ્રેષ્ઠ કાર્ય કરવું હોય, આંખનો પલક ઝબકે એ સમયમાં કરી લેવું જોઈએ. આંખને એક પલક ઝબકી એમાં જ કોઈ સરસ નિર્ણય લેવો જોઈએ. બાકી તો ક્યારે શ્વાસની ગતિ અટકી જાય, सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, पता भी नहीं रहेगा कब जीवन पूर्ण होगा. सांस रुक जाएगी चलते चलते, शम्मा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का, दम निकल जाएगा रोशनी का.
भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी। इसलिए सत्यम 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 सत्यम. અરે ગડપણ આવીને ઊભું રહે, એ ગરડામણને પૂછો તમને ખબર રહી છે ક્યારે આવી ગયું? અંગમ ગલિતમ પલિતમ દર્શન વિહીનમ જાતમ તુંડમ. કેટલા સુંદર ઉપાળા રૂડા આપણે હતા, કેવું આપણું બાળપણ હતું, કેવી કિશોર અવસ્થા હતી, કેવી આપણી સુંદર યુવા અવસ્થા હતી, કેટલી સુંદર પ્રૌઢ અવસ્થા હતી, ખબર પણ ન રહી. અંગમ ગલિતમ, શરીર ગળી ગયું, હાડકા દેખાવા લાગ્યા, ચામડી લટકી ગઈ. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ. સત્યમ સત્યમ સત્યમ. દરેક વયોવૃદ્ધ વ્યક્તિ દરેક યુવાનને સંદેશ આપે છે કે આ સ્થાને તારે પહોંચવાનું છે. રૂપનું ભક્ષણ કરે વૃદ્ધ અવસ્થા, બુઢાપામાં આપણું રૂપ, આપણી ઉર્જા એ બધું જ ધીરે ધીરે ક્ષણ પામે છે. અને ગડપણ કેટલા સમય ચાલે એનું કઈ નક્કી પણ નહીં. યુવાવસ્થાનો સમય બહુ ઓછો હોય છે, બાળપણ તો ફટાફટ વીતી જાય, કિશોર અવસ્થા ખબર પણ ન રહે, પ્રૌઢ અવસ્થા પણ જાય, પણ વૃદ્ધ અવસ્થા બહુ લાંબી ચાલે છે. તેથી ભજન, કીર્તન, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, જાપ, તાપ યુવા અવસ્થામાં કરવું જોઈએ. ગડપણમાં ગોવિંદ ગાશું એ તો મૂર્ખ માણસોની વાતો છે. ગડપણમાં કાંઈ કરવાની જરૂર જ નથી રહેતી. શિવપારાયણ ગ્રંથની અંદર વૃદ્ધ લોકોના નિયમોનું વર્ણન કર્યું છે. વયોવૃદ્ધ વ્યક્તિ કોઈ વ્રત ના કરે તો પણ તેને દોષ નથી લાગતો. વયોવૃદ્ધ વ્યક્તિ ક્યારે સ્નાન ન કરે તો પણ તેને દોષ નથી લાગતો. વયોવૃદ્ધ વ્યક્તિ બ્રહ્મુહૂર્તમાં ઉઠી ન શકે તો પણ તેને દોષ નથી લાગતો. વયોવૃદ્ધ વ્યક્તિ શરીરના ધર્મોનું પાલન ન કરી શકે તો પણ તેને દોષ નથી લાગતો. વૃદ્ધોને બધી જ માફી છે. ક્યારે વયોવૃદ્ધ વ્યક્તિ એકાદશી ન કરે, ત્રયોદશી ન કરે, સોમવાર ન કરે તો તેને કોઈ પણ પ્રકારનો દોષ નથી લાગતો. સાધના, ઉપાસના, અનુષ્ઠાન, કઠિન તપ બધું યુવાવસ્થામાં કરવાનું હોય છે. ગડપણમાં તો નિવૃત્તિ હોય છે, પૂજા પાઠથી નિવૃત્તિ. નિરંતર અંતઘટ સ્મરણ શરૂ રહે, અંતઘટ સ્મરણ. માળાની પણ જરૂર ના પડે વૃદ્ધ અવસ્થાની. આટલું પરિપક્વ ભજન વૃદ્ધ અવસ્થામાં થયું હોય છે. આ બધી જ પ્રેક્ટિસ બાળપણથી, કિશોરાવસ્થાથી, યુવાવસ્થાથી, પ્રૌઢાવસ્થામાં કરવી તો વૃદ્ધાવસ્થા આપણી મંગલમય બને. અને આવવાની જ છે દરેકને. તેથી આદિ જગતગુરુ શંકરાચાર્ય કહ્યું વૃદ્ધાવસ્થા કેવી હોય? અંગમ ગલિતમ પલિતમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહ્વા દંડમ મદપિનમુંચ ત્યાશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે ભજ ગોવિંદમ મૂઢમતે. કહાં તક જન્મ, કહાં તક મરણ? ક્યાં સુધી દિવસ, ક્યાં સુધી રાત્રિ, ક્યાં સુધી વર્ષ, ક્યાં સુધી જન્મ મરણ ક્યાં સુધી? હવે તો નિવારણ આવવું જોઈએ ને કે ક્યાં સુધી હું જન્મ લેતો રહીશ, ક્યાં સુધી હું મરણ પામતો રહીશ. જન્મ તો મરત પરમ દુઃખ હોય. આ ચક્કરમાંથી બહાર નીકળવું છે. પુનરપી જન્મ, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ
मुरारी मुरारी इसीलिए भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते भज गोविंदम પુનરપી રજની मते પુનરપી દિવસ રજની એટલે રાત્રિ ક્યાં સુધી દિવસ ક્યાં સુધી રાત્રિ ક્યાં સુધી જન્મ ક્યાં સુધી મરણ આ ચક્કરમાંથી બહાર નીકળવાનો કઈ પ્રયાસ તો કરતું આ ફેરામાંથી બહાર નીકળવાનો કાંઈ પ્રયાસ તો કરતું આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે पुनरपि रजनी पुनरपि दिवस पुनरपि पक्ष पुनरपि मास पुनरपि अयनं पुनरपि वर्ष तदपि न मुञ्च त्याशमर्षं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूलमते भज गोविन्दं मूलमते 7 दिनों की तेरी है जिंदगानी सेवक बन जा रही बहुत है ज्ञानी હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ 7 दिनों की तेरी है जिंदगानी सेवक बन जा रही बहुत है ज्ञानी सेवक बन जा रही बहुत है ज्ञानी कहूँ हाथ जो